નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। આજે આપણે દરેક પરીક્ષામાં ઉપયોગી ગુજરાત જીકેના મહત્ત્વના 100 પ્રશ્નો ઓનલાઈન સ્વરૂપે આપણે જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો અને તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરી દેજો। તો આપણે શરૂ કરીએ ગુજરાત જનરલ નોલેજ મહત્ત્વના 100 પ્રશ્નો। મિત્રો, આ વિડીયો તમારી આવનારી પરીક્ષાઓ જેવી કે જીએસઆરટીસી હેલ્પર છે, એએમસી સ્કૂલ બોર્ડ છે, ગુજરાત પોલીસ છે, ક્લાર્ક છે તથા તેમજ ગુજરાતમાં લેવાનારી તમામ પરીક્ષા માટે આ વિડીયો ખૂબ ઉપયોગી રહેશે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે શરૂ કરીએ ઓનલાઈન સ્વરૂપે પ્રશ્નો જોવાના છે 100 પ્રશ્નો। તેમાં પહેલો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલા જિલ્લા છે? ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલા જિલ્લા છે? તો હાલમાં 34 જિલ્લા છે। હવે આપણે 33 જિલ્લા ભૂલી જવાના છે। 1 જાન્યુઆરી 2025ના રોજ આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણે એક જિલ્લો ગિફ્ટમાં આપ્યો છે, જે છે વાવ થરાદ જિલ્લો, જેમાં 8 તાલુકા આવેલા છે, જે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પાડ્યો છે, બરાબર। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1855માં થઈ હતી। કયા કયા સ્થળો વચ્ચે થઈ હતી? તો ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે થઈ હતી। ત્રીજો પ્રશ્ન જોઈએ તો સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે? તો સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી હાથમતી છે। કઈ છે? હાથમતી। ચોથો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? તો ગુજરાત રાજ્યમાં હાલમાં 17 મહાનગરપાલિકાઓ છે। 8 જૂની હતી અને વર્તમાનમાં 1 જાન્યુઆરી 2025ના રોજ નવી બનાવવામાં આવેલી છે। તો ટોટલ 17 મહાનગરપાલિકાઓ છે। પાંચમો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં સરદાર સરોવર ક્યાં આવેલ છે? ગુજરાતમાં સરદાર સરોવર ક્યાં આવેલ છે? તો સરદાર સરોવર કેવડિયા ખાતે આવેલ છે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? તો ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની છે। જીએનએફસી કહેવામાં આવે છે। શું કહેવામાં આવશે? જીએનએફસી। સાતમો પ્રશ્ન છે, વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે? વિશ્વમાં પ્રસિદ્ધ છે પટોળા, જે ગુજરાતમાં ક્યાં બને છે? તો પાટણ ખાતે બને છે। પાટણના પટોળા વિશ્વમાં પ્રસિદ્ધ છે। આઠમો પ્રશ્ન જોઈએ તો ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન મહેસાણા જિલ્લામાં થાય છે। નવમો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં મોટી નદીઓ કેટલી છે? ગુજરાત રાજ્યમાં સૌથી વધુ અને મોટી નદીઓ કેટલી છે? તો મોટી નદીઓ પૂછે તો 7 નદીઓ મોટી છે। 10મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો હિંગોરગઢ ખાતે આવેલું છે। નેચર એજ્યુકેશન સેન્ટર હિંગોરગઢ ખાતે આવેલું છે। ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? તો સૌથી મોટું પૂછે તો નળ સરોવર આવે। મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું? તો મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું? તો રાજા ભીમદેવના સમયમાં બાંધવામાં આવ્યું હતું। ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો કૃત્રિમ સરોવર પૂછે તો સરદાર સરોવર જવાબ આવશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? ગુજરાત રાજ્યની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? તો સરદાર સરોવર નર્મદા યોજના। કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના।
આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો સૌથી મોટું બંદર એ કંડલા છે. 16મો પ્રશ્ન જોઈએ તો કાંકરિયા તળાવની મધ્યમાં નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? એટલે કાંકરિયા તળાવની વચ્ચે જે નગીનાવાડી બનાવેલી છે તેનું પ્રયોજન હતો શાના માટે ઉપયોગી હતી? તો સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે. સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે ઉપયોગી હતી, કેમ કે ત્યારે એસી ને બધું નહોતું એટલા માટે આનો ઉપયોગ કરતા હતા. ફરતે પાણી હોય ને વચ્ચે મહેલ જેવું હોય, તેમાં શાંતિથી ઠંડી હવા આવે તેવી જગ્યાએ રહેતા સુલતાનો. 17મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત નજીક કયો સમુદ્ર આવેલો છે? તો ગુજરાત નજીક અરબ સાગર આવેલો છે. ગુજરાત રાજ્યની સૌથી લાંબી નદી કઈ છે? આ સૌથી લાંબી પૂછી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો યાદ રાખજો સૌથી લાંબી નદી કઈ છે? તો લાંબી પૂછે તો સાબરમતી જવાબ આવશે. 19મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? એશિયાની સૌથી મોટી હોસ્પિટલ જે ગુજરાતમાં આવેલી છે જે કઈ છે? તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવેલી છે. બરાબર, ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે. 20મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી કઈ છે? સૌથી મોટી નદી પૂછી છે, તો સૌથી મોટી નર્મદા નદી છે અને સૌથી લાંબી સાબરમતી છે. 21મો પ્રશ્ન છે ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન પૂછે તો મોરારજીભાઈ દેસાઈ હતા આપણા, જે ગુજરાતી વડાપ્રધાન બન્યા હતા. 22મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? તો નલિયામાં પડે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે. 24મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? ગુજરાત રાજ્યમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? તો ટોટલ 4 આવેલી છે, જેમાં પહેલી હતી ચાંપાનેર, અમદાવાદ શહેર, ધોળાવીરા અને રાણકી વાવ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ચાંપાનેર, અમદાવાદ, ધોળાવીરા અને રાણકી વાવ એ ગુજરાતમાં 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. 25મો પ્રશ્ન છે ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવેલું છે? રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપવામાં આવેલું છે? તો ઝવેરચંદ મેઘાણીને. 26મો પ્રશ્ન છે ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ શું છે? પ્રસિદ્ધ જાતિનું નામ શું છે? તો ભાલિયા ઘઉં, જે ભાલ પ્રદેશમાં થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં ભરૂચ જિલ્લો કઈ નદીના કિનારે આવેલો છે? ગુજરાતમાં જે ભરૂચ જિલ્લો આવેલો છે તે કઈ નદીના કિનારે આવેલો છે? તો ભરૂચ એ નર્મદા નદીના કિનારે આવેલ છે. તાંતણિયા ધરો જે પ્રસિદ્ધ છે ગુજરાતનો તાંતણિયા ધરો, તે કયા જિલ્લામાં આવેલો છે? તાંતણિયા ધરો એ ભાવનગર જિલ્લામાં આવેલો છે, જ્યાં માતાજી શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં તાંતણિયા ધરો આવેલો છે. ત્યાં એવું લોકવાયકા છે કે ત્યાં દુષ્કાળ પડે તો પણ ત્યાં તે તાંતણિયા ધરામાં પાણી ખૂટતું નથી. ભાવનગરમાં આવેલો છે તે તાંતણિયા ધરો. 29મો પ્રશ્ન જોઈએ તો વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? હમીરસર તળાવ ક્યાં આવેલું છે? તો હમીરસર તળાવ એ ભુજમાં આવેલું છે. 30મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં કયા સ્થળે 7 નદીઓનો સંગમ થાય છે? તો ગુજરાતમાં કયા સ્થળે 7 નદીનો સંગમ થાય છે? તો વૌઠા ખાતે, જે અમદાવાદનું એક તાલુકામાં વૌઠા આવેલું છે, ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે. 31મો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન, ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન એ ધુવારણ ખાતે આવેલું છે. ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત પસાર થાય છે.
જેમાં હિંમતનગર અને પ્રાંતિજ જેવા શહેરો આવેલા છે. 33મો પ્રશ્ન જોઈએ તો અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? તો અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. 34મો પ્રશ્ન છે ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે? ગુજરાત રાજ્યના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે? તો કાત્યોકના મેળામાં ઊંટોનું વેચાણ થાય છે. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો દૂધસાગર ડેરી એ મહેસાણા જિલ્લામાં આવેલી છે. 36મો પ્રશ્ન છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં આવેલું છે? NDDCનું વડુ મથક ક્યાં આવેલું છે? તો આણંદ ખાતે આવેલું છે. 37મો પ્રશ્ન છે ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય જાણીતું છે? દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય જાણીતું છે? તો છે બરડીપાડા અભયારણ્ય, જે ડાંગ જિલ્લામાં આવેલું છે, જે દીપડા અને સાબર માટે જાણીતું છે. 38મો પ્રશ્ન છે ગુજરાતના રીંછ માટેનું અભયારણ્ય ક્યાં બનાવવામાં આવેલું છે? રતનમહાલ ખાતે. રીંછ માટેનું અભયારણ્ય એ રતનમહાલ ખાતે બનાવવામાં આવેલું છે. ગુજરાત માટે ગુર્જર પ્રદેશ આ શબ્દનો પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયો હતો? તો મૂળરાજ સોલંકીના સમયમાં શરૂ થયો હતો. 40મો પ્રશ્ન છે ગુજરાતનો કયો જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? તો કચ્છ જિલ્લો એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જે પાકિસ્તાન સાથે ધરાવે છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? તો ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન છે, જે અમદાવાદ ખાતે આવેલું છે. 42મો પ્રશ્ન છે ગુજરાતમાં અમદાવાદ ખાતે ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? અમદાવાદ ખાતે ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? તો કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો, જે અમદાવાદમાં આવેલો છે. 43મો પ્રશ્ન છે જૈનોના પવિત્ર ધામ પાલિતાણામાં કેટલા દેરાસરો આવેલા છે? તો જૈનોના પવિત્ર ધામ પાલિતાણામાં 863 દેરાસરો આવેલા છે. શ્રીસ્થળ કયા શહેરનું પ્રાચીન નામ હતું? તો સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થળ હતું. 45મો પ્રશ્ન છે પ્રાચીન સમયમાં ભાવનગરમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી? તો ભાવનગરમાં વલ્લભી વિદ્યાપીઠ આવેલી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે 46મો ગુજરાતમાં આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી? તો ગુજરાતમાં પ્રથમ આવનાર યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ હતી. ગુજરાતમાં પ્રથમ પોર્ટુગીઝો આવેલા હતા. 47મો પ્રશ્ન છે એક માન્યતા પ્રમાણે તાપી નદીને કયા દેવતાની પુત્રી કહેવામાં આવે છે? એક માન્યતા પ્રમાણે તાપી નદીને કયા દેવતાની પુત્રી કહેવામાં આવે છે? તો તાપી નદીને એ સૂર્યની પુત્રી કહેવામાં આવે છે. વિશ્વભરમાં જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી મૂળ ક્યાંના વતની છે? તો ચોરવાડ, ગુજરાતના. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો 49મો પ્રશ્ન છે અસહકારની ચળવળનો આરંભ કઈ સાલમાં થયો હતો? તો અસહકારની ચળવળનો આરંભ 1920માં થયો હતો. 50મો પ્રશ્ન છે બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે 50 પ્રશ્નો પૂરા કરી ચૂક્યા છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમને કંઈ જણાય પ્રશ્નોમાં તો કમેન્ટ પણ કરી દેજો. તમે બીજા વિડીયો જોવા માગતા હોય જીકેના અથવા તો કોઈ પણ ટોપિક વાઇઝ તો તે પણ કમેન્ટ કરી દેજો, આપણે પ્રોવાઈડ કરાવી દઈશું. એએમસી સ્કૂલ બોર્ડના આપણે વિડીયો ચાલુ કરેલા છે મહત્ત્વના પ્રશ્નો જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા હોય અથવા તો આવનારી પરીક્ષામાં પૂછાવા જેવા લાગતા હોય તેવા પ્રશ્નો પણ આપણે મૂકીએ જ છીએ અને કરંટ અફેર્સ પણ આપણે મૂકીએ જ છીએ આપણી ચેનલ પર. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. 51મો પ્રશ્ન છે દીવ પર કોનું શાસન હતું? દીવ પર કોનું શાસન હતું? તો દીવ પર પોર્ટુગીઝોનું શાસન હતું.
52મો પ્રશ્ન છે આબુમાં આદિનાથનું આરસ મંદિર કોને બંધાવ્યું હતું? આબુમાં આવેલું આદિનાથનું મંદિર એ વિમલ મંત્રીએ બંધાવ્યું હતું. 53મો પ્રશ્ન છે પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું? તો ભરૂચ બંદર એ મરી મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું હતું? ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું હતું? તો ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીને બાપુ કહેવામાં આવ્યા હતા. 55મો પ્રશ્ન છે ગુજરાતનું પ્રથમ પાટનગર કયું શહેર બન્યું હતું? ગુજરાતનું પ્રથમ પાટનગર પૂછે તો કયું શહેર આવશે? અમદાવાદ શહેર આવશે. અને વર્તમાનમાં કયું શહેર છે? ગાંધીનગર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 55મો છે ગુજરાત રાજ્યનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? તો ફ્લેમિંગોની વસાહત માટે કચ્છ જિલ્લો જાણીતો છે. વડોદરા જિલ્લામાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? વડોદરા જિલ્લામાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? તો ગાયકવાડ રાજવીઓનું શાસન હતું. 58મો પ્રશ્ન છે વિરમગામમાં આવેલું મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું? તો દેવી મીનળ દેવીએ બંધાવ્યું હતું. સંત શ્રી જલારામ બાપાનું સ્થાનક કયા સ્થળે આવેલું છે? તો જલારામ બાપાનું સ્થાનક એ વીરપુરમાં આવેલું છે. 60મો પ્રશ્ન જોઈએ તો નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? તો શંખેશ્વર આવેલું છે. ગુજરાત રાજ્યના કયા શહેરને મક્કાનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે? તો મક્કાનું પ્રવેશદ્વાર એ સુરતને કહેવામાં આવે છે. 62મો પ્રશ્ન છે ઈસવીસન 1919માં કયા એક્ટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી હતી? તો રોલેક્ટ એક્ટ વિરુદ્ધ. રોલેક્ટ એક્ટ ક્યારે આવ્યો હતો? તો 1919માં. 63મો પ્રશ્ન છે ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? તો ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો પોરબંદર ખાતે. 64મો પ્રશ્ન છે ગાંધીજીનો નિર્વાણ દિવસ કયો છે? તો નિર્વાણ દિવસ 30 જાન્યુઆરી 1948 છે. આમાં મિસ્ટેક ના થઈ જાય વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. નિર્વાણ દિવસ અને જન્મદિવસમાં 2 ઓક્ટોબર 1869 જન્મદિવસ અને નિર્વાણ દિવસ 30 જાન્યુઆરી 1948. એ 1800 આ મોસ્ટ ઓફલી વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે આ વર્ષમાં જ ખાલી, તો તમે ધ્યાન રાખજો. 65મો પ્રશ્ન છે ઈસવીસન 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી હતી? તો ભીલ સેવા મંડળની સ્થાપના ઠક્કર બાપાએ કરી હતી. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે? તો હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ એ ધંધુકા છે. નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? તો સોલંકી યુગને સુવર્ણકાળ કહેવામાં આવે છે. 68મો પ્રશ્ન છે હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? તો હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? તો આનર્દપુર તરીકે ઓળખાતું હતું. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? તો ટાગોર હોલ પાલડી ખાતે આવેલો છે. અમદાવાદમાં ટાગોર હોલ. 70મો પ્રશ્ન છે કવિ અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા? તો કવિ અખો અમદાવાદમાં દેસાઈની પોર જે ખાડીયા વિસ્તારમાં આવેલી છે ત્યાં રહેતા હતા. 71મો પ્રશ્ન છે શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે? તો નળ સરોવર ખાતે 200થી વધુ અલગ અલગ જાતિના પક્ષીઓ આવે છે. 72મો પ્રશ્ન છે કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? તો ઔરંગઝેબ એ ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો. 73મો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દનું શાસન કઈ ભાષામાં રચાયો હતો? તો સિદ્ધહેમ શબ્દનું શાસન
એ પ્રાકૃત ભાષામાં રચાયેલ છે. 74મો પ્રશ્ન છે ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ શું છે? તો ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જાદિરાના હતું. પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો પારસીઓ ગુજરાતના સંજાન બંદરે ઉતર્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન છે બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? તો બનાસ નદીનું પ્રાચીન નામ પરનાસા છે. બનાસ નદીનું પ્રાચીન નામ પરનાસ છે. ગુજરાતનું વર્તમાનમાં પાટનગર કયું છે? વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટ કરી દેજો મને. આ તો દરેક વિદ્યાર્થીને આવડવું જ જોઈએ, બરાબર. ગુજરાતનું વર્તમાનમાં પાટનગર કયું છે? આગળનો પ્રશ્ન છે પાવાગઢમાંથી નીકળતી મહત્વની એક નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? પાવાગઢમાંથી જે નદી નીકળે છે તે કયા ઋષિના નામ પરથી પડ્યું છે? તો વિશ્વામિત્ર ઋષિના નામ પરથી પડ્યું છે નદીનું નામ. નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા ગામડા આવેલા છે? તો ગુજરાત રાજ્યમાં 18,584 ટોટલ ગામડા આવેલા છે. 80મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો આવેલી છે? તો ગ્રામ પંચાયતો પૂછે તો 14,292 ગ્રામ પંચાયતો આવેલી છે. 81મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં કેટલી તાલુકા પંચાયતો આવેલી છે? તો તાલુકા પંચાયતો પૂછે તો 248 તાલુકા પંચાયતો આવેલી છે. 82મો પ્રશ્ન છે ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવે છે? તો સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અમદાવાદ છે, પછી સુરત આવશે. 83મો પ્રશ્ન છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતે 5મું સ્થાન ધરાવે છે. 84મો પ્રશ્ન જામનગરમાં કયો કિલ્લો આવેલો છે? તો જામનગરમાં લાખોટા કિલ્લો આવેલો છે. જામનગરમાં લાખોટા કિલ્લો આવેલો છે. 85મો પ્રશ્ન છે અડાલજનું પ્રાચીન નામ શું છે? અડાલજનું પ્રાચીન નામ ગઢપાટણ હતું. 86મો પ્રશ્ન છે કયો હિન્દુ તહેવાર અંગ્રેજી તારીખ પ્રમાણે ઉજવવામાં આવે છે? તો ઉત્તરાયણ એ અંગ્રેજી તારીખ પ્રમાણે ઉજવવામાં આવે છે, જે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. 87મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? તો ગુજરાત રાજ્યમાં સરેરાશ 67 સેન્ટીમીટર વરસાદ પડે છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે? તો ગુજરાતનો કચ્છ જિલ્લો એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતમાં ટોટલ કેટલો દરિયા કિનારો છે? તો ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે. 79મો પ્રશ્ન છે ગુજરાતની કઈ નદીઓ અંતસ્થ ગણાય છે? તો બનાસ, સરસ્વતી અને રૂપેણ નદી અંતસ્થ ગણાય છે. સાપુતારા શબ્દનો અર્થ શું થાય છે? તો સાપુતારા શબ્દનો અર્થ થાય છે સાપોનું નિવાસ. 51મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં કેટલા વિસ્તારમાં રણ પથરાયેલ છે? તો ગુજરાત રાજ્યમાં 27,200 ચોરસ કિલોમીટરમાં રણ પથરાયેલું છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલ ટીમ રાઠોડ 01ને સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો આપણે અવનવા વિડીયો આપણી ચેનલ પર મૂકતા રહીશું, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો, જેથી આપણી ચેનલ પર નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની નોટિફિકેશન તમને મળતી રહે. તો વિડીયો આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ટીમ રાઠોડ 01ને.